વિધાનસભા ગૃહમાં માંગણીઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે। શ્રમ અને રોજગાર વિભાગની માંગણીઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। માંગણીઓ ઉપરની ચર્ચાનો આજે ચોથો દિવસ છે। ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ પર ચર્ચા કરવામાં આવી રહી છે, ત્યારે ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગની સાથે મહેસૂલ વિભાગ ઉપર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે। તો વિધાનસભા ગૃહમાં આજે માંગણીઓ ઉપરની ચર્ચા શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે ચોથો દિવસ છે આ ચર્ચાનો, જેમાં શ્રમ અને રોજગાર વિભાગ આ સાથે ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ તેમજ મહેસૂલ વિભાગ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે। તો માંગણીઓ ઉપરની ચર્ચાનો આજે વિધાનસભા ગૃહમાં ચોથો દિવસ છે। માંગણીઓ ઉપરની ચર્ચાનો આજે વિધાનસભા ગૃહમાં ચોથો દિવસ છે, જેમાં શ્રમ અને રોજગાર વિભાગની માંગણીઓ ઉપર વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવી રહી છે। આ સાથે ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ પર પણ ચર્ચા કરવામાં આવે છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, આજે વિધાનસભા ગૃહમાં માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે, શું છે વધુ વિગત? જે વિધાનસભા ગૃહની અંદર અત્યારે હાલ જે ચર્ચા ચાલી રહી છે તેમાં ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરથી શરૂઆત કરવામાં આવી હતી અને માંગણીઓ ઉપરની ચર્ચાના ચોથા દિવસે આજે ઉદ્યોગ ખાણ ખનિજ વિભાગ તેમજ મહેસૂલ વિભાગના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી। સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ રાજ્ય સરકારે મહેસૂલી બાબતોમાં કરેલા સુધારા વધારા તેમજ ડિજિટલાઇઝેશન બાબતોની વિસ્તૃત વિગતો વિધાનસભા ગૃહમાં આપી હતી। તો કોંગ્રેસના ધારાસભ્ય પૈકી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ જમીન રીસર્વે તેમજ ગૌચર અને ઉદ્યોગપતિઓને આપેલી જમીનના મુદ્દા વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યા હતા। જોકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને અલ્પેશ ઠાકોરે પણ સરકારનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય સરકારે અત્યારે એક જે ડિજિટલાઇઝેશન અને કોમ્પ્યુટર આધારિત પદ્ધતિ અપનાવી છે તેનાથી ખેડૂતોના હિતોનું પણ રક્ષણ થઈ રહ્યું છે। એટલું જ નહીં, કોંગ્રેસના શાસનમાં પણ નાનામાં નાના ઉતારા અને પ્રમાણપત્રો લેવામાં પણ ધરમ ધક્કા થતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક જ સિંગલ વિન્ડોમાં આ સિસ્ટમ કાર્યરત કરીને ખેડૂતોના હક અપાવવામાં સંપૂર્ણ પ્રયાસ કર્યો હોવાનો દાવો પણ કર્યો હતો। આમ આ રીતે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે માંગણીઓ પરની ચર્ચામાં અત્યારે ગૃહની કાર્યવાહી ચાલુ છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।